મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં, પણ હજુ તો જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મેં તો તને કીધું કે આ થોડું ઘણું પેટમાં દુખે છે ને, તું અહીં આવી ગઈ. થોડું ઘણું? આ તમને કંઈ પણ થાય એ મારા માટે થોડું ઘણું હોતું જ નથી ને. અને તમે કાલે રાત્રે મને કીધું કે તમારા પેટમાં ગડબડ છે. એ બધું છોડો, હવે કેમ છે? હવે તો સારું છે, પણ બેટા નીકળતા પહેલા એક વખત મને ફોન તો કરવો જોઈતો હતો. કેમ? હવે મારે મારા જ ઘરમાં આવવા માટે તમને ફોન કરવાનો, પરમિશન લેવાની, પછી આવવાનું? અરે એવું નથી કહેતી. તે મને ફોન કર્યો હોત તો હું તને કહેત ને કે બેટા હવે મને સારું છે, તો અહીંયા સુધી તારે ધક્કો ના થાત. એટલા માટે હું કહું છું. તમે કહી દેત અને હું અહીંયા ધક્કો ના ખાત. જોવો છો ને રોનક, આ મમ્મી છે ને લગ્ન પછી મને ભૂલતા જાય છે. એટલે હવે મારે અહીંયા આવવા માટે પણ એમને પૂછવાનું કે તમારી તબિયત સારી છે તો હું ધક્કો ના ખાઉં. મમ્મી, તમારી દીકરીને છે ને તમારી બહુ જ ચિંતા થયા કરે છે. મેં પણ એને સમજાવવાની કોશિશ કરી કે આવી રીતે વારે ઘડીએ પિયર જવું જરૂરી હોય તો ઠીક છે, બાકી સારું ન લાગે. કારણ કે મમ્મી, તમે સમજો છો ને કે અમે એકલા તો રહેતા નથી. હવે ભાઈ ભાભી પણ સાથે રહે છે તો ક્યારેક એમને મનમાં એવું થાય, પણ એ ના માની. રોનક, આ શું છે? અહીંયા પણ આ જ વાત? અરે ના, એવું કંઈ નથી. હું તો જસ્ટ મમ્મીને વાત કરતો હતો. હું ફરિયાદ નથી કરતો. હું તો કહું છું કે મેં પણ સમજાવવાની કોશિશ કરી. બેટા રોનક કુમારની વાત એકદમ સાચી છે. અરે એવું નથી. જો તમે બંને એકલા રહેતા હોય ને અને પછી તું કદાચ અહીંયા 10-12 દિવસ રોકાય ને તો કોઈ વાંધો નથી, પણ આવી રીતે જોઈન્ટમાં રહેતા હોય એટલે થોડી ઘણી માથાકૂટ થાય એવું આપણે શું કામ કરવાનું? અને ક્યાં મારી એટલી બધી તબિયત ખરાબ છે? થોડી ઘણી પેટમાં ગડબડ હતી એટલે બસ એના હિસાબે મેં તને ફોનમાં વાત કરી અને તું તો મારી ડૉક્ટર છે, તરત જ અહીંયા આવી ગઈ. હા, હું જ તમારી ડૉક્ટર છું. મને ખબર છે કે તમે મને જોવો ને એટલે ગડબડ શું, ગમે તેવી બીમારી હોય ને એ પણ છૂમંતર થઈ જાય. એ વાત તો માનવી પડે હા રોનક કુમાર. મારે દવા લેવા નથી જવી પડતી. આ મારી દવાને જોઈ લઉં ને એટલે મને શાંતિ થઈ જાય. એટલે જ હું રોનક તમારી સાથે વાત કરતી હતી કે મમ્મીની તબિયત થોડી ખરાબ હોય ને તો તમારે આર્ગ્યુમેન્ટ્સ નહીં કરવાની. હું એક વખત કહું એટલે મમ્મી પાસે મને લઈને આવી જ જવાનું. જુઓ છે ને મમ્મી, મારું કંઈ ચાલતું નથી. આ તમારી દીકરી કહે ને એમ જ થાય છે. એટલે જોવા જઈએ તો તમારી દીકરી બહુ સુખી છે એવું રાખજો. રાખજો. મને તો ખબર જ છે કે અમારા જમાઈ અને એના ઘરના તમામ સભ્યોનો સ્વભાવ બહુ સારો છે. એટલે મારી દીકરી એ ઘરમાં વહુ નહીં પણ રાણી બનીને રહે છે. એક જ મિનિટ, કંઈક અરે ઓફિસથી ફોન આવે છે. મેં આજે રજા લીધી છે અને કામ થોડા પેન્ડિંગ છે. હું ફોનમાં વાત કરી લઉં. તમે લોકો વાતો કરો. ઠીક છે. આવું જ કરે મમ્મી. આખો દિવસ મારી પાસે બેઠા હોય ને એટલે ફોન આવે અને ફોન લઈને સાઈડમાં જતા રહે. બેટા પણ ઓફિસનું કામ હોય. અરે એવી વાત પણ હોય કે ડોક્યુમેન્ટને લગતી હોય તો એ આપણે લેડીઝને કંઈ જાણવાની જરૂર ન હોય એટલે આગા પાછા થઈને વાત કરી લે. એમાં શું વાંધો છે? તમે મમ્મી મારાથી વધારે હવે તમારા જમાઈને પ્રેમ કરવા માંડ્યા હોય એવું નથી લાગતું? એવું જ છે, કારણ કે જમાઈ એ તો દીકરો કહેવાય ને, તો પછી દીકરી અને દીકરો બંનેને એકમાં સરખો પ્રેમ ન કરી શકે? એવું તો મમ્મી તમે માનો છો કે જમાઈ એટલે દીકરો કહેવાય. ખરેખર જો તમને માં માનતા હોત ને તો મારે આટલું કહેવું ના પડત. તમને કાલે રાતના પેટમાં ગડબડ હતી, મેં કાલે રાત્રે જ એમને કીધું કે મને મમ્મી પાસે લઈ જાઓ, તો કે રાતના ને રાતના શું જવાનું? જો એ તમને માં માનતા હોત તો મારે કહેવું ના પડત, એ જાતે જ દોડીને આવત. મને એમ જ હતું કે રાત્રે જ તો અહીંયા આવીશ, પણ પછી એવું લાગ્યું કે હવે કદાચ તારે પણ કંઈક કામ હોય એટલે પછી મેં માંડી વાળ્યું. બાકી રાત્રે મેં તારી ઘણી બધી રાહ જોઈ હતી. મમ્મી તમે મારી રાહ જોતા હતા? મેં તમને આ છોકરાને જોયો ને ત્યારે જ કીધું હતું કે મને નથી લાગતું કે તમે ને હું વિચારીએ છીએ એવા છે આ લોકો. તમને ખબર છે મેં રોનકને આવવા માટે વાત કરી તો એને એના ભાભીને પૂછવું પડ્યું અને પછી ભાભીએ પરમિશન આપી એટલે હું અહીંયા આવી શકી. અને જો ભાભી પરમિશન ના આપત તો હું અહીંયા ન આવી શકત ને. મમ્મી આપણે છે ને આ રીતે લગ્ન કરવાની જ જરૂર નહોતી. આપણે વ્યવસ્થિત રીતે બોલી કરવાની જરૂર હતી કે ભાઈ તમે એકલા છો, પપ્પા નથી, કાલ સવારે તમને કંઈ થઈ જાય તો મને તો ખબર ના પડે ને. તું ખોટી ચિંતા કરે છે બેટા. સાંભળ, હવે જે થઈ ગયું એ તો થઈ ગયું ને, એને તો આપણે કંઈ બદલી નથી શકવાના. એટલે તું મારી ચિંતા છોડીને હવે તારા ઘરનું વિચાર. અને એવું કંઈ લાગશે ને તો તને તો ખબર જ છે કે મારી આગળ પાછળ કોઈ નથી,
તારા સિવાય તો પછી હું ફોન કોને કરીશ? તને જ કરીશ ને. તમારી ચિંતા છોડી દો? તમે મારી માં છો, હું તમારી ચિંતા કેવી રીતે છોડી શકું? તમે ક્યારે છોડી છે મારી ચિંતા? તમે મારી ચિંતા કરવાનું છોડી દો પહેલા, તો હું છોડી દઈશ. તું નાનેથી જ આટલી જિદ્દી કેમ છે ને મને એ નથી સમજ પડતી. જિદ્દી અને આમ મને તો એવું લાગે છે કે મારા મમ્મી ભગવાનના ઘરે જતા રહ્યા ને પછી ભગવાને મારા મમ્મી બનાવીને તને અહીંયા મોકલી છે. કારણ કે એમય તારે મારી વાત તો કંઈ માનવી નથી અને મારી ઉપર તો ઓર્ડર ઉપર ઓર્ડર કરવા છે. હવે હું અત્યારે ઓર્ડર કરું છું કે મને એક મસ્ત ગરમા ગરમ કપ ચા બનાવી આપ. ચા. હા મમ્મી, ચા પણ બનાવી દઉં છું. અને દવા લીધી તમે? ખોટું બોલું તો નથી લીધી. નથી ખબર જ હોય મને કે તમે દવા નહીં લો. હું દવા પણ લઈને આવું છું અને ચા પણ લઈને આવું. હા બેટા. હા સર. ના સર, અરે પણ મારી વાત તો સાંભળો સર. મારે થોડું અર્જન્સી હતી. મારા સાસુની તબિયત ખરાબ થઈ ગઈ હતી. અરે આવવું પડે એમ હતું સર. તમારા પણ લગ્ન થઈ ગયા છે અને મારા તો હજી નવા જ થયા છે. હા, એ ફાઇલનું થઈ જશે ને? ના, હું મોબાઈલમાંથી કરી લઈશ. જી, એવું લાગે તો તમે મને ખાલી PDF મોકલી આપો ને. હા, અને બધા ડેટા છે ને એ બી મેલ કરાવી દો ને. હા, સુરેશને કહેજો ને. હા, ના હું કરી લઈશ. શ્યોર સર. હા સર. હા, જી સર. હાલો. શું છે આ રોનક? આ શું છે યાર? આવી રીતે મારા સરનો ફોન હતો યાર. તું ક્યારની કહું છું કે મૂકો ને અને આમ નીચે રહો ને, પડી જશો તો. અરે ક્યારના ઉપર આવી ગયા છો. મમ્મી પૂછતા હતા કે આટલી બધી વાર કોનો ફોન ચાલુ છે. કહી દેવાય ને કે એમને બીજી પણ એક છે તો એની સાથે વાત શું? એટલે એ તો બધી જૂની વાતો થઈ ગઈ. છોડ ને, એ બધી વાતોનો કોઈ મતલબ. આ જૂની વાતો એટલે શું ભાઈ? એટલે આપણા લગ્ન પહેલાની. હા, તો લગ્ન પહેલાની વાતો લગ્ન કરતા સમયે કેવી પડે ને. શું કહેવાનું હતું? જે બી હોય તે પહેલા પૂછ્યું તમારે નહીં તો કોઈ. તારે પૂછવું જોઈએ ને. તે પૂછ્યું ને એટલે મેં કઈ કહ્યું નહીં. હા, તો સામેથી પણ કહી શકતા હતા ને. એક મિનિટ, મને ચેક કરવા દો. હમણાં તો તમે કોઈ સાથે વાત નથી કરતા ને? પાસવર્ડ તો ખબર હશે ને? હા. પણ કયા નામથી સેવ કરેલું છે એ ખબર છે? સાચું કોને? એવું કઈ છે કે શું? અરે નથી બાબા, સર સાથે વાત કરતો તો. જોઈએ તો ફરીથી શું મસ્તી કરો છો? મજા આવે. તારો જે આ ચહેરો છે ને, જે થોડો તારા ચહેરા પર જ્યારે ગુસ્સો આવે ને, એ મને જોઈને બહુ મજા આવે. એટલે હું તને છે ને ચીડવ્યા કરું છું. હવે એ બધી મજા પછી લેજો. નીચે મમ્મી રાહ જોવે છે અને હું વિચારું છું કે આજે આપણે લોકો અહીંયા જ રોકાઈ જઈએ. અરે યાર, મારે ફરીથી રજા લેવી પડશે. આ એક દિવસની રજા લીધી એમાં તો સર જીવ ખાય છે. મારે કામ પેન્ડિંગ છે. મારે મોબાઈલમાં કામ કરવું પડશે અત્યારે. લેપટોપ લાવવાનું પણ ભૂલાઈ ગયું છે. તો પછી હવે તું રોકાવાની વાત કરે છે? સર નહીં માને યાર. તું મારી નોકરી મુકાવીને જ રહીશ એવું લાગે છે. એટલે હું તમારી નોકરી મુકાવી રહી છું? ખાલી એક દિવસની રજા લેવાનું કહું છું, એમાં નોકરી મૂકવાની વાત ક્યાંથી આવી ગઈ? હા, પણ આ એક દિવસ કરીને મહિનામાં 4 રજાઓ એક્સ્ટ્રા થઈ જાય છે. એનું શું? ક્યારેક ફરવા જવાનું હોય, ક્યારેક કોઈ ફ્રેન્ડના ઘરે જવાનું હોય, ક્યારેક મમ્મી પાસે આવવાનું હોય, ને ક્યારેક તમારી ઈચ્છા હોય કે મારી સાથે બેસીને ચા નાસ્તો કરવા છે, ત્યારે લેટ જાઉં છું. તો કંઈ ને કંઈ કારણ ઊભું જ હોય છે. હવે ઓફિસમાં લોકો પછી એમ ચીડવે છે મને કે તું તો બૈરી આવ્યા પછી અમને પણ મળતો બંધ થઈ ગયો, જોરુનો ગુલામ થઈ ગયો છે કે શું? આવું બધું બોલે છે. કંઈ પણ. તને સારું લાગશે કે તારા વરને કોઈ જોરુનો ગુલામ કહેશે તો? હા, જોરુનો ગુલામ કે તો બધી વાઈફને સારું જ લાગે. અચ્છા જી. માવડિયો કે તો સારું ના લાગે. પણ મારા નસીબ સારા છે કે મારે સાસુમાં જ નથી ને, એટલે તમને કોઈ માવડિયો તો કહેવાનું નથી. હા, ભાભીના ગુલામ બની શકે કે કોઈ કે. ક્યાં તું વાતને લઈ જાય છે? ભાભી ક્યાં વચ્ચે આવ્યા યાર? હા, તો અહીંયા આપણે આવવું હતું ત્યારે બધું ભાભીને જ પૂછ્યું હતું ને કે હું મારી પત્નીને પિયરમાં લઈ જાઉં કે નહીં. યાદ છે ને? જો ગોપી, મારા મમ્મી પપ્પા તો છે નહીં, અને તું નથી ત્યારે મારા ભાઈ ભાભીએ મારી બહુ સંભાળ રાખી છે. ઠીક છે, એક માની જેમ ભાભીએ મારી સંભાળ રાખી છે. હું બીમાર હોઉં ને તો માથા પર પોતા પણ મૂકતા હતા, મારા પગ પણ દબાવ્યા છે. તો પછી હવે તું આવી ગઈ તો મારે એમને માન તો આપવું પડે ને. એ બધું ભૂલી તો ન જવાય ને. તો તમે એ વિચારો કે તમને ભાભીએ આટલી સેવા આપી છે અને ભાભી ઉપર આટલો પ્રેમ છે, તો આ તો મારી માં છે. મારી મમ્મીની તબિયત ખરાબ હોય
તો મને અહીંયા લઈ આવવામાં તમને કંઈ પ્રોબ્લેમ હોવો જ ના જોઈએ ને. જે પ્રોબ્લેમ તમને હંમેશા હોય છે. જ્યારે હું મારા મમ્મી પાસે આવવાનું કહું ને, મેં જોયા છે તમારા મોઢાના હાવભાવ તરત જ ચેન્જ થઈ જતા હોય છે. અને મને તો એ નથી સમજાતું, દીકરી પરણીને સાસરે શું જતી રહી? એના મમ્મી માટે શું એની કોઈ જવાબદારી જ નથી રહેતી? અને જો દીકરો હોય તો એની જવાબદારી એ તો હંમેશા રહે છે. આ કેવો ન્યાય છે આ દુનિયાનો? મેં મારી કોઈ જવાબદારી નિભાવવાની ના નથી પાડી કે તું મને આ ટોન્ટ મારે છે, અને તું કહે ત્યારે આવું પણ છું. મેં એટલું જ કહ્યું હતું કે ભાભી સાથે વાત કરી લઉં, ને ભાભીએ એક વખત પણ ના નથી પાડી. પણ સમજવાનું આપણે હોય, કોઈ વ્યક્તિ ના ન પાડે એનો મતલબ એવો તો નથી ને કે આપણે એનો ગેરલાભ ઉઠાવીએ. પણ એ ના પાડે શું કામ? એ કોઈ મારા સાસુ તો નથી ને રોનક? એ પણ એ ઘરની વહુ છે, હું પણ એ ઘરની વહુ છું. અને આપણે બંનેને ક્યાં જવું, શું કરવું, કેવી રીતે જવું, એ પ્લાનિંગ આપણે કરવાનું હોય, એ લોકોને તો નહીં. આપણે તો નથી કરતા, ખાલી તું જ પ્લાનિંગ કરે છે અને મારે તો હા જ પાડવાની રહી છે. આવી ગયા ને ફરીથી એ ટોન્ટ મારવા પર? કહ્યું ને મેં કે તમારી બધી જ જવાબદારી ભાભી પ્રત્યે છે. ભાભી પર તમને પ્રેમ લાગણી છે, પણ જ્યારે મારા મમ્મી માટે કશું કરવાનું આવે ત્યારે એ પ્રેમ લાગણી બધું જ ખતમ. જો ગોપી, પ્રેમ અને લાગણી છે ને બંને તરફી વસ્તુ છે. તું મને રિસ્પેક્ટ આપીશ ને તો હું તને રિસ્પેક્ટ આપીશ. જો તું મારી વાત નહીં માને તો તું એવું કેવી રીતે વિચારે છે કે હું તારી વાત માની લઉં? મેં તને સવારે કીધું કે એક વખત પૂછી લઉં, વિચારી જોઈએ. તો તું મારી વાત માની તો નહીં ને? તે ધાર્યું તો છેલ્લે પોતાનું જ કર્યું ને. શું મારું પોતાનું ધાર્યું મેં કર્યું રોનક? મેં તમને અત્યારે કીધું કે આપણે રાત્રે રોકાવું છે, તો તમે તરત જ બહાનું બતાવી દીધું તમારા સરનું. બાનું નથી બતાવતો, હું તારી સામે જ ફોન કરીને પૂછી લઉં છું. ઠીક છે? નથી પૂછવું. ના, હવે તો હું પૂછીને જ રહીશ. સરને પૂછવાની જરૂર નથી. તમારે ઓફિસની છૂટી મળે એવું નથી એટલે રોકાવું નથી ને. લ્યો આ ફોન અને તમે જાઓ અત્યારે જ. હું રોકાઈ લઈશ અને હું કાલે સવારે જાતે આવી જઈશ ઘરે. તમારે મને લઈને જવાની જરૂર નથી. હા સર, હું લગભગ બપોર સુધીમાં આવી જઈશ ઓફિસ પર. આવીને કામ પતાવી દઉં છું. હા સર. જી. ના, એમને સારું છે. અત્યારે જ જતા રહેશે? મેં રાત રોકાવાનું કીધું તો એમને અત્યારે પણ નથી રોકાવું. અને હવે હું કંઈક કહીશ એટલે કહેશે કે તું મને ટોન્ટ મારે છે. સાચી જ વાત હતી મમ્મીની. આ ઘર જમાઈ શોધ્યો હોત ને તો સારું હતું.